રાજ્યભરમાં અનહાઇજેનિક પરિસ્થિતિમાં બનતી પાણીપુરી સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે। અત્યાર સુધીમાં રાજ્યમાં પાણીપુરી વેચનારા અંદાજે 4000 જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીનો પ્રભાવ સુરત શહેરમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી જાહેર રોડ પર દબાણ ઊભું કરી પાણીપુરી વેચતા સ્ટોલ્સની તપાસ કરી હતી। તપાસ દરમિયાન ગંદકી, અશુદ્ધ પાણી અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન બટાકાના માવા, પકોડીનું પાણી સહિત અખાદ્ય પદાર્થ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગે આવા સ્ટોલ સંચાલકોને કડક ચેતવણી આપતા જણાવ્યું કે જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડા સહન કરવામાં નહીં આવે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી કે તેઓ અનહાઇજેનિક જગ્યાએ ખાવાનું ટાળે અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે। ઉલ્લેખનીય છે કે પાણીપુરીના સ્ટોલ પર હંમેશા લોકોની ભીડ જોવા મળતી હોય છે, જેના કારણે ખાણીપીણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહે છે। હાલ શહેરમાં પેટના રોગ અને ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે। આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારમાં આવા ચેકિંગ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય।